આજે અમે છે ને વેરાળ આવ્યા છીએ, તો આ વેરાળ પૂગી ગયા। જો આ હાઈવે રોડ જાય છે, આ સામે દેખાય વેરાળ છે। હવે થોડું કામ હતું વેરાળમાં, એટલે વેરાળ આવ્યા છે। હવે માતાજીના દર્શન કરી આવી હિંગળાજમાના। જો સામે દેખાય હિંગળાજમાનું મંદિર છે। તો ચાલો છોકરાને અમે બધા આવ્યા છે, માતાજીએ જઈ આવી પહેલાં, પછી ગામમાં જઈએ। આ માતાજીના પગથિયા છે। જય માતાજી, ચાલો જઈએ માતાજીના દર્શને। મંદિર બહુ મસ્તીનું છે, બેઠા હોય તો મજા આવી જાય। અહીંયા એમ થાય બેઠા રહીએ એવું છે। અવડો તો ઘાટ છે, એટલું મેદાન છે અહીંયા। બતાવું હમણાં તમને મેદાનને। જો અમારા ગામના છે, આ ભટકી ગયા અહીંયા સામે છે એ માતાજીનું મંદિર। જય માં હિંગળાજ। તો ચાલો દર્શન કરીએ, ધૂપ દીવા કરીએ। જય માતાજી। અહીં તો કેટલા ભક્તો છે, કોઈ શ્રીફળ વધેરવા આવ્યા, કોઈ ધૂપ દીવા કરે છે। એટલા શ્રીફળ બાયણે વધેરવાનું। જો અહીંયા એ બતાવું તમને હમણાં। આ એની મંદિરની ઓસરી, આ મંદિર। જય માતાજી, જય મારી માં હિંગળાજ। આ હિંગળાજમાનું મંદિર પાકિસ્તાનથી જોઈત આવ્યું અહીંયા। આ ભાઈ પૂજારી છે માતાજીના। હાલો તો અગરબત્તી કરીએ, ધૂપ દીવા કરીએ। જય માતાજી। જો આખું મંદિર બતાવું તમને ધીરે ધીરે ધીરે। આ મંદિરની અંદરથી પગથિયા છે, એની માથે માતાજી બિરાજમાન છે। તો આ માતાજીનું મંદિર છે, અંદર બેઠા એ માતાજી છે। આ જોઈત તો અખંડ બળે 12 માસ। જો માતાજીને ઘૂંઘટ બતાવું, મંદિરનો ઘૂંઘટ। અહીંયા દાનપેટી, નગારું, બહુ શ્રદ્ધાળુ આવે માણસો। અહીંયા બહુ જાજુ માણસ આવે, બેઠું એટલું હોય માણસ। અવડું તો મેદાન છે, એમાં એ લગભગ અડધું વેરાળા સમાઈ જાય એટલું તો મેદાન છે। જય માતાજી, જય હિંગળાજમાં, જય મારી માં। હાલો હવે પૂજારી જો પૈસા છૂટા આપે છે। અહીંયાથી છે ને મંદિરની અંદર ના વધેરવાનું શ્રીફળ, અહીંયા શ્રીફળ વધેરાય। જો આ બાપા શ્રીફળ ખાય છે, જો આ ભાઈ શ્રીફળ વધેરે છે। શ્રીફળ 12 વધેરવાનું, આ શ્રીફળ વધેરવાની જગ્યા। પછી માતાજીનું મેદાન, આ બધું અવળું મોટું, બહુ મેદાન મોટું છે। જો આ બધું માતાજીનું અવળો ઘાટ, ગમે એટલું માણસ ના બેહે એવું અસલ અવળું મેદાન છે માતાજીનું। ભક્તો, શ્રદ્ધાળુ, ફરવાવાળા બહુ જાજુ માણસો આવે અહીંયા। અવડા તો ઝાડ છે, વડલા, પ્રાગવડું, લીમડા। જય માતાજી। હાલો હવે ધીરે 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 જઈએ। પછી ગામમાં થોડુંક કામ છે, વેરાળ બતાવું તમને। વેરાળ અહીંયા હિંચકા છોકરાઓના લસરપટ્ટી છોકરાઓ માટે। જો કેવા છે હિંચકા, બધી હરિયાણી હરિયાણી ચારેકોર ફરતી। આ બધું માતાજીના મેદાનમાં છે, આટલું તો બેહવાની સગવડ। આ ગામમાં જો આ વેરાળ, આ હાઈવે જામનગર બંદર, જામજોધપુર, ભાણવર, આ રોડ જાય। હલો અમે નીકળીએ હવે। આ વેરાળ છે, લીમડો છે, અવળું મોટું સિટી જેવું છે વેરાળો।
આ હાઈવે રોડ છે. હાલો હવે છોકરા નીચે વાટ જોવે છે તો આપણે જઈએ ઘરે. આ હાઈવે છે જો. હાલો હવે જઈએ છીએ. માતાજીના પગથિયા છે. માતાજી ડુંગરમાંથી આમ ધારડી જેવું ડુંગર જેવું લાગે એને માથે છે માતાજી. એટલા પગથિયા નીચે પછી માતાજી પાસે 5-6 પગથિયા છે. આ નીચે માણસો જો આ બધા હવે આ વેરાળ. આ છોકરા વાટ જોતા હતા હવે નીકળી હાલો. હજી તો હું પગથિયા ઉતરું. હા ઉતરાઈ ગયા હવે નીકળી. હવે જડી ગયો છકડો જડી ગયો મોડ પર જાય છે જો. છકડો જડી ગયો ડાયરેક્ટ મોડ પર. હા હાઈવે રોડ માથે જાયેલા જાય જો 3 પાટિયા પછીનો રોડ છે આ. પોરબંદર સુધી આવો હાઈવે જ છે. આ બધી હિમાળો બધોય કારાવળનો. માંડવ્યું ને કોઈને કપાસ ને કોઈને તલ ને કોઈને કાંઈ ને કોઈ કાંઈ. લીલી છમ જેવી વાડીઓ. છે ને માંડવી ને બધું. કારાવળમાં પૂગી ગયા છે. કાલાવડ આવી ગયું. આ કાલાવડની સોસાયટી છે. કાલાવડ તો વળી અંદર છે. આ કાલાવડ. વિધાનો ફોન આવે. એ વચ્ચે ફોન આવે છે. હાલો આ ગામ મૂકી દીધું પછી અમે ઘરે પૂગી ગયા. આવી ગયું ગામ. હાલો હવે ઘરે પૂગવા આવ્યા છે. ખેડૂને ભબકા છે. ખેડૂને બધું બહુ સારું છે. માંડવ્યું કપાહો તમે જો તો કરી આમ માંડવી દેખાય. હજી કાલાવડ હાલે છે. હાલો હવે ઘરે પૂગી ગયા. આ ઉતરા જો.